અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના ઉર્જા માળખા પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. સીબીએસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર આ અઠવાડિયે વીજળી પ્લાન્ટ્સ અને તેલ રિફાઇનરીઓને નિશાન બનાવી શકાય છે. આ સૈન્ય યોજના પર શુક્રવારે કેમ્પ ડેવિડમાં યોજાયેલી ટ્રમ્પની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું, અમે ઈરાન પર ખૂબ જ જોરદાર હુમલો કરીશું. તેમણે કહ્યું કે હવે તેમને ઈરાન પર ભરોસો નથી રહ્યો કારણ કે તેઓ જૂઠું બોલે છે, વાતચીતની વાતો કરે છે, પરંતુ વારંવાર પોતાનો વાયદો તોડે છે. બીજી તરફ ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો અમેરિકા હુમલો કરશે તો તેનો જવાબ પૂરી તૈયારી સાથે આપવામાં આવશે. આજે એટલે કે 1 ઓગસ્ટ 2026થી કોમર્શિયલ સિલિન્ડર સરેરાશ ₹200 સુધી સસ્તો થઈ ગયો છે. જ્યારે તત્કાલ ટ્રેન બુકિંગના નિયમો અને CKYCના નિયમો બદલાઈ ગયા છે, તો આજે વહેલી સવારે અદાણીએ પણ CNGના ભાવમાં તૂતિંગ વધારો ઝીલ્યો છે. આ ઉપરાંત 3 થી 5 ઓગસ્ટના રોજ યોજાનારી RBIની મીટિંગમાં નવા વ્યાજ દરો પર નિર્ણય લેવાશે, જેની અસર તમારી EMI પર પડી શકે છે. અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત વધારો કર્યો છે. CNGના ભાવમાં અદાણીએ ₹4નો વધારો ઝીલ્યો છે. એક જ દિવસમાં ₹4નો CNGના ભાવમાં વધારો કરવામાં આવતા CNGનો ભાવ હવે ₹94.02 પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 સસ્તો 1 ઓગસ્ટથી રેલવે PRS રિઝર્વેશન કાઉન્ટરો પર ભીડ ઓછી કરવા માટે ટોકન આધારિત સિસ્ટમ લાગુ કરી રહ્યું છે. સુરતમાં વરાછાના અશ્વિની કુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એકે રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે ₹40 થી 50 લાખનું જંગી દેવું થઈ જતા પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમની માતા ભાનુબેને તેમને દત્તક લીધો હતો. 2014માં પતિના અવસાન બાદ માતા પુત્ર સાથે હસી ખુશીથી રહેતા હતા. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 6.18 ઇંચ તો છેલ્લા 2 કલાકમાં ધ્રાંગધ્રામાં 4.41 ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એક બાજુ ઉમય નદીના પાણી, બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતા આગળ આવેલા કારેલા, ઇંગરોળી અને સૌલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. રાજ્ય પર વેલમાર્ક, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 4 હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામ્યો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટલ રોયલ મેન્શનમાં 20 જુલાઈની મધરાતે પાડવામાં આવેલી જુગાર રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ઉભા થતા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દાખલારૂપ કાર્યવાહી કરતા એસઓજીના પીએસઆઈ ડીએમ કાગડા તથા તત્કાલીન એલસીબી અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ HL જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે હોટલ રોયલ મેન્શન જુગાર રેડ સંદર્ભે કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન બેદરકારી અને ગેરરીતિ સામે આવતા બંને અધિકારીઓને ફરજ મુક્ત કરાયા છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સિદ્ધપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલિયાને દોષિત ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ₹27,000નો દંડ કર્યો છે અને તેમાંથી પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આશરે 1 વર્ષ પહેલા સિદ્ધપુરની 14 વર્ષ અને 6 માસની સગીરા બીમાર રહેતી હોવાથી તેના પિતાએ ધાર્મિક વિધિ અને ઇલાજ માટે પાલનપુરના ગઠામણ ગામના મૌલવી મહેબૂબભાઈના ઘરે બોલાવ્યા હતા. ઇલાજના બહાને આરોપી સગીરાના ઘરે એકાદ મહિનો રોકાયો હતો. આ દરમિયાન તેણે સગીરાને પોતાની તરફ આકર્ષિત કરી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. આરોપીએ ટ્રેનના શૌચાલયમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ઘરે પરત ન ફરતા તેના પિતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
જંતર મંતર પર પીએમ મોદીને ગાળો આપનાર છોકરીએ માફી માંગી લીધી છે. તેનો વિડીયો મેસેજમાં કહ્યું, હું ફક્ત 15 વર્ષની છું. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું ભ્રમિત થઈ ગઈ હતી. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શનિવારે પૂછ્યું, શું સરકાર કેસ પણ પાછો ખેંચી લેશે? પીએમએ શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી. તેમાં તેમણે કહ્યું કે મને અને મારી માતાને ગંદી ગાળો આપનાર બાળકોને માફ કરવા માંગુ છું. જંતર મંતર પર પીએમને ગાળો આપનાર છોકરીએ હવે જાહેરમાં માફી માંગી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં તે હાથ જોડીને પોતાના નિવેદન પર માફી માંગતી જોવા મળી રહી છે. કહી રહી છે કે હું 15 વર્ષની છું. વિડીયોમાં છોકરી કહે છે, હું મારા મિત્રો સાથે કનોટ પ્લેસ ફરવા ગઈ હતી. ત્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલતું હતું અને આસપાસ હાજર કેટલાક લોકો પીએમ વિરુદ્ધ અપમાનજનક નારા લગાવી રહ્યા હતા. હું તે જ માહોલ અને ભીડની વાતોમાં આવી ગઈ. સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ગોડાદરા પોલીસે બાતમીના આધારે દમણથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સાગર રાજુભાઈ વાસપુડા મૂળ દમણનો વતની છે અને દમણના નાની દમણ વિસ્તારમાં આવેલી ટોબેગો શેરી સત્યનારાયણ મંદિર પાસે રહેતો હતો. ગંભીર ગુનો આચર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે આરોપી દમણમાં સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો. પોતાની સાચી ઓળખ છુપાવીને સામાન્ય ડિલિવરી બોય તરીકે કામ કરતા આરોપી સામે કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ગોડાદરા પોલીસ દ્વારા આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તાલાલા તાલુકાના સુરવા અને મોરુકા ગામ વચ્ચે આજે સવારે એક સ્કૂલ વાન પલટી ગઈ હતી. સદનસીબે વાનમાં સવાર 12 થી વધુ વિદ્યાર્થીઓ સુરક્ષિત હતા, જ્યારે વાન ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના મોરુકા ગામ નજીક કૃષ્ણા નર્સરી પાસે બની હતી. હિરલ વિદ્યાલયની આ વાન સુરવા અને હડમતિયા ગામના બાળકોને શાળાએ લઈ જઈ રહી હતી. મોરુકા તરફ જતી વખતે સામેથી આવતી જૂનાગઢ ઉના એસટી બસને જગ્યા આપવા માટે ડ્રાઈવરે વાનને રોડની સાઈડમાં ઉતારી હતી. વરસાદને કારણે રોડની સાઈડ ચીકણી હોવાથી વાનનું સંતુલન ગુમાવતા તે પલટી ગઈ હતી. અકસ્માત થતાં જ વાનમાં બેઠેલા બાળકોએ રાડારાડી કરી હતી, તેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક તમામ બાળકોને વાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વાનની ગતિ ધીમી હોવાથી કોઈ બાળકને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ ડ્રાઈવર જીતુભાઈને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લામાં કુલ 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે કર્યા છે. આ બદલીઓમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અગાઉ 10 પીએસઆઈની આંતરિક બદલીઓ થયા બાદ હવે આ 115 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ જિલ્લાના 16 પોલીસ સ્ટેશન સહિત કુલ 20 સ્થળોએ કરવામાં આવી છે. આ બદલીઓમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી 16, જાદર પોલીસ સ્ટેશનમાંથી 9, હિંમતનગર ગ્રામ્યમાંથી 8, વડાલીમાંથી 10, ખેડબ્રહ્મામાંથી 12, હિંમતનગર બી ડિવિઝનમાંથી 11, ગાંભોઈમાંથી 4, તલોદમાંથી 11, ઈડરમાંથી 12, હિંમતનગર મહિલા સ્ટેશનમાંથી 3, જેઠોડામાંથી 4, વિજયનગરમાંથી 5, ખેરોજમાંથી 2, હિંમતનગર એ ડિવિઝનમાંથી 2 અને પોશીનામાંથી 1 પોલીસ કર્મીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર, ઈડર, એસડીપીઓ કચેરી, હિંમતનગર, એએચટીયુ અને ટ્રાફિક શાખામાંથી પણ બદલીઓ થઈ છે.